નમસ્કાર, જય માતાજી મિત્રો। આજરોજ આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરીશું, જે ફ્રીમાં ગેસ કનેક્શન આપે છે તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે ચર્ચા કરીશું। તો અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપણે ચાલો અમારા ટૂંક સમયમાં વિડીયો શરૂ કરીએ। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી અવનવી અપડેટ મળતી રહે। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। આજના આ વિડીયોમાં આપણે આ યોજના વિશેની સામાન્ય માહિતી છે તે જોઈશું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY વિશે થોડી આપણે માહિતી જાણીએ। તેમાં છે પહેલું છે લાયકાતનું ધોરણ। જે અરજદાર હોય છે તેના માટે લાયકાતના ધોરણો કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તેમાં પહેલું એવું છે કે કોઈપણ કેટેગરીની પુખ્ત મહિલા, કોઈપણ સક્ષમ પરિવાર હોય, કોઈપણ પરિવાર હોય તેની મહિલા આ યોજના માટે અરજદાર થઈ શકે છે। તેના માટે એક શરત છે કે તેમના ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ, તે મહિલા આના માટે અરજી કરી શકે છે। ત્યારબાદ છે નીચેનામાંથી કોઈપણ કેટેગરીની પુખ્ત મહિલા, SC પરિવારો, ST પરિવારો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, સૌથી વધુ પછાત વર્ગ, અંત્યોદય અન્ન યોજના AAY તરીકે જે રેશન કાર્ડ આવે છે તે પણ આ યોજના માટે અરજદાર થઈ શકે છે। ત્યારબાદ છે ચા અને ભૂતપૂર્વ ટી ગાર્ડન, આદિવાસીઓ, વનવાસીઓ, ટાપુઓ અને નદી ટાપુઓમાં રહેતા લોકો। પછી ખાસ કરીને લખેલ છે ACCC પરિવારો, સોશિયલ જે ઇકોનોમિક રેશિયો છે તેના અંતર્ગત આવતા પરિવારો। AHLTIN 14 પોઈન્ટની ઘોષણા મુજબ ગરીબ પરિવાર, જે 0 થી 14 પોઈન્ટ કહેવાય છે તેની ઘોષણા મુજબ જે પરિવાર ગરીબ પરિવાર આવે છે તે પણ આ યોજના માટે લાભદાયી છે। ત્યારબાદ છે અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ। અરજદાર 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ મહિલા આ યોજના માટે અરજી કરી શકશે નહીં। અને બીજી શરત છે કે એક જ ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ। આ યોજના માટે મિત્રો તમને જણાવી દઉં કે તમારા ઘરની કોઈપણ મહિલા આના માટે અરજી કરી શકે છે। તેમાં એક જ શરત છે કે ઘરમાં કોઈપણ વ્યક્તિનું ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં, તો જ તમે આ યોજના માટે અરજી કરી શકશો, બરાબર। હવે આપણે જોઈશું કે જરૂરી દસ્તાવેજો, આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે। તેમાં પહેલું છે લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ, લાભાર્થી મહિલાના 2 પાસપોર્ટ સાઇઝના ફોટો, લાભાર્થી મહિલાનું રેશન કાર્ડ, રેશન કાર્ડમાં જેટલા નામ આવેલા છે તે બધા સભ્યોના આધાર કાર્ડ અને લાભાર્થી મહિલાના નામવાળી બેંકની પાસબુક। આ 5 તમારે જરૂરી દસ્તાવેજો છે જે તમારે તૈયાર કરી સેટ બનાવી અને નજીકના ગેસ સ્ટેશને આપવાનું રહેશે, બરાબર। આ ડોક્યુમેન્ટ તમારે જ્યાં પણ તમારે આજુબાજુની ગેસ એજન્સી હોય, બરાબર, અથવા તમારા રેશન કાર્ડની જે દુકાન હોય ત્યાં તમે આ યોજના માટે અરજી કરી શકો છો। હવે આ યોજના અંતર્ગત ગ્રાહકોને શું લાભ મળશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ। PMUY જોડાણો માટે રોકડ સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે। ₹1600 કનેક્શન માટે 14.2 કિલોગ્રામ સિલિન્ડર। ત્યારબાદ છે ₹1150 ₹1600 ટોટલ લેવામાં આવે છે, બરાબર। એમાં 14 કિલોના 14 કિલોનો જે સિલિન્ડર આવે છે તેના માટે ₹1150 આપે છે અને 5 કિલોગ્રામના સિલિન્ડરમાં છે તેનાથી ઓછા રૂપિયા આવલી લેવામાં આવે છે। તેમાં આપણે જોઈએ સિલિન્ડર સિક્યોરિટીની ડિપોઝિટ છે। તેમાં 14 કિલોનું જે સિલિન્ડર આવે છે તેના માટે ₹1250 છે। 5 કિલોના સિલિન્ડર માટે ₹800 છે। પ્રેશર રેગ્યુલેટરના ₹150 છે। LPG હોસ આવે છે જે ગેસ ટ્રાન્સફરનો જે બોટલ ટુ બરાબર, તેના ₹100 છે। ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ તમારું જે આવે છે તેના ₹25 છે। ત્યારબાદ તેનું નિરીક્ષણ, ઇન્સ્ટોલેશન અને પ્રદર્શન ચાર્જ ₹75 તરીકે લેવામાં આવે છે। વધુમાં તમામ લાભાર્થીઓને પ્રથમ LPG રિફિલ અને સ્ટોવ હોટ પ્લેટ બંને મફત આપવામાં આવશે, સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમની ડિપોઝિટ ફ્રી કનેક્શન આપવામાં આવશે। જે મેં તમને આ વસ્તુના જે ચાર્જ જણાવ્યા, બરાબર, એ ચાર્જ ફ્રી તમને આ કનેક્શન આપવામાં આવશે। તમારે કોઈપણ જાતનો ₹1 ભરવાનો રહેશે નહીં, બરાબર। આ યોજના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે www.pmuy.gov.in.gu, બરાબર। તમે અથવા તમારી આજુબાજુ કોઈ ગેસ સ્ટેશન ના હોય
તો તમે ઓનલાઈન અરજી આ યોજના ઉપર જઈ તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.